ફેમિલી સિરીઝ એપિસોડ 1 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું કે મિનિમમ કેટલો સમય ફેમિલીને આપવો જોઈએ. જ્યારે દિવસ દરમિયાન ફેમિલી મેમ્બર જોબ પર જાય છે અથવા તો પોતાના બિઝનેસના કામથી બહાર જાય છે અથવા તો સ્કૂલે જાય છે ઘરના છોકરાઓ, જ્યારે સાંજે પરત પાછા ઘરે આવે છે ત્યારે બધા જ ફેમિલી મેમ્બરે ઘરમાં બેસીને વાત કરવી જોઈએ કે આજે તારો દિવસ કેવો રહ્યો, તને સ્કૂલમાંથી શું શીખવા મળ્યું, એમાંથી તું અમને કંઈક શીખવ, અથવા તો આજે તમારો જોબ પર દિવસ કેવો રહ્યો, તમે કોઈની લાઈફમાં હેપીનેસ આપી કે હાઉસવાઈફ હોય તો એનો મિનિંગ એવો નહીં કે હાઉસવાઈફને નથી પૂછવાનો, તમારા ઘરમાં રહેલી હાઉસવાઈફને પણ પૂછો કે આજે તારો દિવસ કેવો રહ્યો. આવી જ રીતે 24 કલાકમાંથી ઓનલી 20 મિનિટ્સ તમારે તમારા ફેમિલી મેમ્બરને આપવાની છે. પછી જુઓ ખુશી કેવી રીતે તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આમ જ જ્યારે અત્યારે મોસ્ટલી કેવું થાય છે, જ્યારે સાંજે બધા જ ફેમિલી મેમ્બર ફ્રી થાય છે ત્યારે કોઈ એક ફેમિલી મેમ્બર હોલમાં બેઠું હોય છે, બીજું ફેમિલી મેમ્બર ફોન યુઝ કરતું હોય છે, તો કોઈ બે ફેમિલી મેમ્બર ગેલેરીમાં બેઠા હોય, કોઈ રૂમમાં બેઠું હોય, તો વળી કોઈ ગલે ગપ્પા લડાવવા માટે જાય છે. તો આવું ના કરો. બધા જ ફેમિલી મેમ્બર એક સાથે બેસો અને દિવસ દરમિયાન શું કર્યું તે વાત શેર કરો. હસતા રહો અને હેપી રહો.